જેતલપુર તાલુકાના જેતલસર ગામે ખેડૂત પર સિંહના હુમલાની ઘટના સામે આવી। સિંહે ખેડૂત પર હુમલો કરતા ખેડૂત ઇજાગ્રસ્ત। તુવેરના વાવેતરમાંથી અચાનક પાછળથી ખેડૂત પર સિંહનો હુમલો। તાલુકાના જેતલસર ગામના ખેડૂત તનસુખભાઈ ઠુમર પર સિંહના હુમલાથી લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। જેતપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીની અવરજવર સતત વધી રહી છે, તેમજ વન્ય પ્રાણીના હુમલાની ઘટનામાં પણ વધારો થઈ રહ્યો છે। અચાનક સિંહે આવીને ખેડૂત પર હુમલો કરતા ખેડૂતને હાથના તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી। ઘટનાની જાણ વન વિભાગને કરાતા રેન્જ અધિકારી પહોંચ્યા અને તપાસ હાથ ધરી। સિંહ હુમલો કરી ક્યાંક વિસ્તારમાં ફરી રહ્યો છે તેનું વન વિભાગ દ્વારા સ્કેનિંગ શરૂ કર્યું। સિંહ દ્વારા ખેડૂત પર હુમલો કરવાની ઘટનાથી ખેડૂત તેમજ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો। બ્યુરો રિપોર્ટ આશિષ પાટડિયા, જેતપુર। મારું નામ તનસુખભાઈ હિરજીભાઈ ઠુમર। મારે સીમ વિસ્તાર જેતલસર મંડલીપુરમાં હું બાજુવાળાની વાડીએ મજૂર માટે જતો હતો, તો પાછળથી મારી ઉપર સિંહે એટેક કર્યો અને મને પછાડી દીધો અને હાથ ઉપર અને પગના ભાગમાં ઈજા કરેલી। 4 થી 5 ના ગાળામાં। કેટલો ભાઈની તો આજે અમે નજર સમક્ષ જોયેલું છે। અત્યાર સુધી આ છેલ્લા 1.5 વર્ષથી આ સિંહના ધામા અમારા ગ્રામ્ય વિસ્તારની અંદર છે। બાજુનું ગામ છે રૂપાવટી છે, એમાં અવારનવાર જોવા મળે છે। ટીમડી ગામ છે એમાંય જોવા મળે છે, મંડલીકપુર ગામમાં જોવા મળે અને જેતલસરથી મંડલીકપુર રૂટમાં અવારનવાર જોવા મળે છે। અમે અનેક વખત ફોરેસ્ટ વિભાગને રજૂઆતો કરી, પણ ફોરેસ્ટ વિભાગ ભોર નિંદ્રાની અંદર પોઢી ગયું હોય એવું લાગે છે। અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ એક્શન કે પગલાં લેતા નથી। અને બીજા નંબરમાં અમે જ્યારે રજૂઆત કરી છે ત્યારે એવું કહે છે કે અમે અહીંથી ખસેડી છીએ, પણ ખસેડતા હોય તો આવા બનાવો બને નહીં। અત્યાર સુધી તો પશુઓ ઉપર હુમલા થતા હતા। આજે તો અમારા ગામના ખેડૂત તનસુખભાઈ હિરજીભાઈ ઠુમર જે છે તે આજે અમે નજર સમક્ષ જોયેલું છે। અત્યાર સુધી આ છેલ્લા 1.5 વર્ષથી આ સિંહના ધામા અમારા ગ્રામ્ય વિસ્તારની અંદર છે। બાજુનું ગામ છે રૂપાવટી છે, એમાં અવારનવાર જોવા મળે છે। ટીમડી ગામ છે એમાંય જોવા મળે છે, મંડલીકપુર ગામમાં જોવા મળે અને જેતલસરથી મંડલીકપુર રૂટમાં અવારનવાર જોવા મળે છે। અમે અનેક વખત ફોરેસ્ટ વિભાગને રજૂઆતો કરી, પણ ફોરેસ્ટ વિભાગ ભોર નિંદ્રાની અંદર પોઢી ગયું હોય એવું લાગે છે। અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ એક્શન કે પગલાં લેતા નથી। અને બીજા નંબરમાં અમે જ્યારે રજૂઆત કરી છે ત્યારે એવું કહે છે કે અમે અહીંથી ખસેડી છીએ, પણ ખસેડતા હોય તો આવા બનાવો બને નહીં। અત્યાર સુધી તો પશુઓ ઉપર હુમલા થતા હતા। આજે તો અમારા ગામના ખેડૂત તનસુખભાઈ હિરજીભાઈ ઠુમર જે છે તે તેમની વાડી માટે મજૂર કહેવા ગયા તો તેમની પાછળ ઓચિંતાનો પીઠ પાછળથી હુમલો